તમારા બધા જનું ફરી એકવાર ગુજરાતી આઈએસ પર સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એનસીઈઆરટી ધોરણ 6 ઇતિહાસ વિષયના 5મા ચેપ્ટર વિશે વાત કરીશું, જેનું નામ છે રાજ્ય, રાજા અને એક પ્રાચીન ગણરાજ્ય। આ ચેપ્ટરમાં મુખ્યત્વે આપણે જનપદ અને મહાજનપદ વિશે માહિતી મેળવવાની છે। અગાઉ આપણે જોયું હતું કે જન એટલે કે લોકોના સમૂહનું નેતૃત્વ એક સરદાર દ્વારા થતું હતું, તો આ સરદારોમાંથી રાજા કેવી રીતે બન્યા તેના વિશે જાણવાનું છે। તો 3000 વર્ષ પહેલાં રાજા બનવાની જે પ્રક્રિયા હતી, એટલે કે જે સરદારો હતા જનના, તેમાં એક પરિવર્તન આવ્યું અને જે સરદારો હતા જનના, અમુક શક્તિશાળી સરદારો હતા જે તેમને મોટા મોટા યજ્ઞ કરવાનું શરૂ કર્યું। ઋગ્વેદની અંદર આપણે જોયું હતું કે યજ્ઞો વિશેની માહિતી છે, પ્રાર્થનાઓ છે બધી। તો આ મોટા મોટા જે શક્તિશાળી જનના નેતૃત્વ કરવાવાળા સરદારો હતા તેને યજ્ઞ કરવાનું ચાલુ કર્યું અને આ યજ્ઞ પરથી જ તેઓ રાજા બનવા લાગ્યા। તો આવો એક યજ્ઞ એટલે અશ્વમેઘ યજ્ઞ। તો આ અશ્વમેઘ યજ્ઞની અંદર શું થતું હતું, તો જે રાજા, આપણે અગાઉ જોયું હતું કે રાજા ખાલી નામ માત્રના હતા, તેમની પાસે સેના ન હતી કે રાજ્ય ન હતું કે સત્તાઓ નથી। તો આવા રાજાઓ એક તેના ઘોડાને તેના પોતાના લોકોની દેખરેખ હેઠળ સ્વતંત્ર વિચરણ માટે છોડી દેવામાં આવે અને આ ઘોડો જે કોઈ રાજ્યમાંથી પસાર થાય, એટલે કે જે સરદારના વિસ્તારમાંથી પસાર થાય, તો જો તે સરદાર તે ઘોડાને રોકે તો તે સરદારને અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજા સાથે યુદ્ધ કરવું પડતું અને જો તે પોતાના રાજ્યમાંથી પસાર થવાની અનુમતિ આપી દે, એટલે કે ઘોડાને રોકે નહીં અને પોતાના રાજ્યમાંથી પસાર થવા દે, તો તે રાજાએ તે અશ્વમેઘ યજ્ઞ કરવાવાળા રાજાનું અધિપત્ય સ્વીકારી લીધું એવું માનવામાં આવે અને આ અધિપત્ય સ્વીકારવાવાળા દરેક રાજાઓને અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજા પોતાના યજ્ઞની અંદર આમંત્રણ આપતો અને આ બધા રાજાઓ તે રાજા માટે ભેટ ગિફ્ટ લાવતા અને આ યજ્ઞની અંદર પુરોહિતો જે બ્રાહ્મણો છે તે આ યજ્ઞ કરાવતા અને અનુષ્ઠાનો પૂરા કરાવતા અને સામાન્ય જનતાઓને પણ, રાજ્યની જે જનતા હોય તેને પણ યજ્ઞની અંદર નિમંત્રણ અપાતું અને તે પણ ભેટ સોગાદો લઈને આવતા। પરંતુ શૂદ્રો, જે આપણે જોઈશું કે શૂદ્ર કહેવાતા જે લોકો, તેને આ યજ્ઞની અંદર સામેલ થવાની અનુમતિ ન હતી। તો આપણે જોઈએ કે વર્ણ વ્યવસ્થાની શરૂઆત કેવી રીતે થઈ। આપણે જોયું કે શૂદ્રોને યજ્ઞની અંદર સામેલ થવાનો અધિકાર ન હતો, તો આ નક્કી કેવી રીતે થાય કે આ શૂદ્ર વર્ણમાંથી આવે છે આ વ્યક્તિ। તો ગંગા યમુના ક્ષેત્રની અંદર, જે કે આર્યનો વિસ્તાર હતો, આ વિસ્તારની અંદર આપણે જોયું હતું કે વેદોની રચના થઈ હતી અને વેદોની અંદર પ્રાર્થનાઓ, સૂક્તિઓની સાથે સાથે સામાજિક નિયમો પણ આપેલા હતા। તો આ સામાજિક નિયમોનું આચરણ કેવી રીતે કરવું તેના વિશેની વાત કરી હતી। તો પુરોહિતો દ્વારા અલગ અલગ વર્ગોના જે લોકો હોય તેને વ્યવસાયના આધારે 4 વર્ગોમાં વહેંચી દીધા। જે વ્યવસાય કરે તેને મુજબ તેને અલગ વર્ગની અંદર વહેંચી દીધા અને 4 વર્ગો પાડ્યા મુખ્યત્વે। પહેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। તો બ્રાહ્મણોનું કામ શું હતું કે કેવો વ્યવસાય કરે તો તે બ્રાહ્મણો કહેવાતા। વેદોનો અભ્યાસ કરતા, જે લોકો વેદોનો અભ્યાસ કરતા અથવા યજ્ઞ કરતા, એટલે યજ્ઞની બદલે તેને ઉપહારો મળતા, આને બ્રાહ્મણ કહેવાતા। અને જે લોકો યુદ્ધ કરતા, લોકોનું રક્ષા કરવાનું કાર્ય કરતા સિપાહી તરીકે, તેઓ ક્ષત્રિય કહેવાતા। અને અન્ય લોકો જેવા કે કૃષકો, પશુપાલક, વેપારી, આ બધા જ લોકોને વૈશ્ય કહેવાતા। અને આ ત્રણેય વર્ગની અંદર જે ન આવતા હોય અને જે આ ત્રણેય વર્ગની સેવાનું કામ કરે તેને શૂદ્રો કહેવાતા। એટલે કે શૂદ્રોને કામ શું હતું, ત્રણેય વર્ગના લોકોની સેવા કરવાનું અને શૂદ્રોને આ અનુષ્ઠાનો જે બધા યજ્ઞ કરવાનો હતો, જે ધાર્મિક ક્રિયાઓ કરવાનો તેમને અધિકાર ન હતો, શૂદ્રો સાથે ભેદભાવ થતો હતો। અને આ સમયે મહિલાઓની સ્થિતિ પણ સારી ન હતી, એટલે કે મહિલાઓને પણ શૂદ્રોની સમાન માનવામાં આવતી અને તેમને પણ વેદનો અભ્યાસ કરવાનો અધિકાર ન હતો। શૂદ્રો અને મહિલાઓ આ બંનેને વેદનો અભ્યાસ કરવાની મનાઈ હતી। જે વૈદિક સમય હતો તે વખતે શૂદ્ર અને મહિલાઓની સ્થિતિ ખરાબ હતી। હવે આ વર્ણ વ્યવસ્થા છે તે બ્રાહ્મણોએ પોતાનું અધિપત્ય જાળવી રાખવા, પહેલાંના સમયમાં બ્રાહ્મણોનું અધિપત્ય રાજા હોય તેના કરતાં પણ એનું જે
પુરોહિતો હતા બ્રાહ્મણો, એનું પદ ઊંચું ગણાતું હતું. અને આ પદ પોતે ઊંચું રહી અને પોતાના જે વારસા હોય વારસદાર એનું જળવાઈ રહે પદ, એના માટે તેમને આ વર્ણ વ્યવસ્થા હતી તે જન્મ આધારિત કરી અને પ્રોત્સાહન આપ્યું. એટલે કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ બને, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય જ કહેવાય. અગાઉ જે કંઈ હતું તે આપણે જોયું હતું વ્યવસાયના આધારે, લોકો જેવો વ્યવસાય કરે તે મુજબ તેમને આ વર્ણોમાં મૂકવામાં આવતા, પરંતુ હવે આ વ્યવસ્થા જન્મ આધારિત થઈ ગઈ હતી. તો ઘણા લોકોએ આ બાબતનો વિરોધ કર્યો કે આ જન્મ આધારિત ન હોવું જોઈએ. આ વિરોધ અલગ અલગ બાબતોને લીધે થયો હતો. કેમ કે અમુક રાજાઓ એવું માનતા હતા કે પુરોહિતોનું જે પદ છે તે રાજા કરતાં નીચું હોય, એટલે પોતે રાજાઓ પુરોહિતોથી પણ પોતાને ઉપર માનતા હતા. એટલે તેઓએ જન્મ આધારિત જે વ્યવસ્થા એનો વિરોધ કર્યો. અન્ય એક એવું કારણ હતું કે જન્મ આધારે વર્ણનું નિર્ધારણ કરવું યોગ્ય નથી. અમુક બુદ્ધિજીવીઓ માનતા હતા કે જન્મના આધારે આ વર્ણનું નિર્ધારણ ન થવું જોઈએ, અને લોકો વ્યવસાયના આધારે લોકો વચ્ચે ભેદભાવ કરવો એ યોગ્ય ન કહેવાય. અમુક લોકો એવું માનતા હતા કે અનુષ્ઠાનનો અધિકાર બધાને હોવો જોઈએ. ધર્મ પાળવાની જે ક્રિયાઓ છે, યજ્ઞ કરવાનો અધિકાર છે, તે બધાઓને સરખો હોવો પડે. એવું નહીં કે શૂદ્ર લોકો છે તો તેમને અનુષ્ઠાન કરવાનો અધિકાર ન હોય. અને અસ્પૃશ્યતાનો વિરોધ, તો આ જે શૂદ્રો હતા તેમને અસ્પૃશ્ય માનવામાં આવતા, તેમને અડવાથી જે ખરાબ થાય એવું માનવામાં આવતા હતા. એટલે આ લોકો શૂદ્રોને અસ્પૃશ્ય ગણવામાં આવતા. તો આ અસ્પૃશ્યતાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને જે પૂર્વોત્તર ભારતનો પ્રદેશ છે એકદમ પૂર્વની અંદર, તો ત્યાં સામાજિક અસમાનતાઓ ખૂબ જ ઓછી હતી. કેમ કે ત્યાં સુધી જે આ વૈદિક જે સંસ્કૃતિ હતી તેની પહોંચ પણ ઓછી હતી, અને ત્યાં આ જગ્યાએ બ્રાહ્મણોનો પ્રભાવ પણ ઓછો હતો. આથી તેઓ જે સામાજિક અસમાનતાઓ હતી તેમની વચ્ચે તે ખૂબ જ ઓછી જોવા મળે છે આ વિસ્તારની અંદર. જનપદ કેવી રીતે બન્યા? તો જનપદ એટલે જન એટલે કે આપણે જોયું હતું કે લોકોના સમૂહને જન તરીકે ઓળખવામાં આવે છે. તો જનપદ એટલે લોકો, એટલે કે જનને જે રહેવાની જગ્યા હોય તેનો વિસ્તાર હોય તેને જનપદ કહેવામાં આવે છે. અને જે મહાયજ્ઞ કરવાવાળા રાજાઓ હતા તે હવે જનના રાજાઓ ન કહેવાતા જનપદના રાજા કહેવા લાગ્યા. એટલે કે માત્ર એક લોકોના સમૂહ, એટલે કે જનનો જે રાજા હોય તે માત્ર લોકોનો સરદાર જ નહીં, પરંતુ જે જગ્યા હોય તે વિસ્તાર હોય તેનો પણ રાજા, એટલે કે જનપદનો રાજા કહેવા લાગ્યો હતો. અને અમુક જગ્યાએથી જનપદના અવશેષો મળ્યા છે પુરાતત્વવિદોને, જેમાં મુખ્યત્વે દિલ્હીની આજુબાજુ પુરાના કિલ્લાનો વિસ્તાર, ઉત્તર પ્રદેશના મેરઠની આજુબાજુ હસ્તિનાપુરનો વિસ્તાર, અને અટાની આજુબાજુ અંતરજી ખેડાનો વિસ્તારમાંથી જનપદની વખતના ઝૂંપડાઓ અને બીજા પાત્રોના એવા અવશેષો મળ્યા છે. તો આ લોકોનું જીવન કેવું હતું? તો લોકો રહેવા માટે ઝૂંપડીઓમાં રહેતા હતા, જાનવરો પાળતા હતા, અને ચોખા, ઘઉં, જવ, દાળ, શેરડી જેવા પાકો ઉગાડતા હતા. અને આ સમયનું એક પાત્ર મળી આવ્યું છે જેને ચિત્રિત ધૂસર પાત્ર કહેવામાં આવે છે. તો જનપદની કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? તો જનપદ એટલે કે માત્ર લોકોનો ઉપર જ જે સરદારોનું પ્રભુત્વ હતું તે માત્ર લોકો પર ન રહેતા, તે જમીન પણ તે હવે રાજાઓની કહેવાવા લાગી, એટલે જનપદના રાજા કહેવાવા લાગ્યા. મહાજનપદ, તો અમુક જનપદો આ વખતે શક્તિશાળી બની ગયા, અને આ જે એમનો વિસ્તાર પણ વધી ગયો. એટલે આથી જે અમુક વધુ શક્તિશાળી અને મહત્ત્વના જે જનપદો હતા તેમને મહાજનપદ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા મહાજનપદો હતા તેમની રાજધાનીઓ હતી. આપણે અગાઉના રાજાઓ જોયા હતા કે તેમની પાસે રાજધાની ન હતી, તે કોઈ મહેલમાં ન રહેતા હતા. પરંતુ હવે એક જે પરિવર્તન આવ્યું રાજા બનવાની પ્રક્રિયામાં, તો આ મહાજનપદના રાજાઓ પાસે રાજધાનીઓ હતી. મોટો વિસ્તાર હોય તો તેમને એક કેન્દ્ર હોય ત્યાંથી બધું કાર્ય કરતા હોય. રાજધાની તેમની પોતાની હોતી હતી, અને રાજધાનીની ફરતે કિલ્લાબંધી કરતા. તે મહાજનપદના રાજાઓ કિલ્લેબંધી પણ કરતા. તો આ કિલ્લાબંધી કરવાના કારણો હતા. તો પહેલું તો કે આક્રમણના ડરથી અન્ય રાજાઓ જે અશ્વમેઘ કરાવતા, આપણે જોયું હતું કે તેમની રોકે તો એમની સાથે યુદ્ધ કરવું પડે. અને બીજા અન્ય કારણોથી પણ જે અન્ય રાજાઓના આક્રમણ અને પોતાની જમીન કબજો ન થાય તેમ આક્રમણના ડરથી તેઓએ કિલ્લાબંધી કરાવી હતી, જેથી પોતાનું રાજ્ય સુરક્ષિત રાખી શકે. અને અમુક રાજાઓ પોતાની સમૃદ્ધિ અને શક્તિનું પ્રદર્શન કરતા અને મોટી મોટી દિવાલો બનાવતા હતા. અહીં એક તસવીરમાં તમે જોઈ શકો છો કે મહાજનપદની કિલ્લાબંધીની દીવાર છે.
તો આ કિલ્લાબંધી કરવા માટે રાજાને ઘણા હજારો લાખોની સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈએ. મોટી મોટી આખા રાજ્યની ફરતે દિવાલો બનાવી તો આ માટે ઘણી લાખોની સંખ્યામાં ઈંટો અને પથ્થરો જોઈએ હતી. અને હજારોની સંખ્યામાં સ્ત્રી પુરુષોને માનવ શ્રમ જોવે. કામ કરવા માટે લોકો જોઈએ, માનવ શ્રમ જોઈએ, મજૂરોની જરૂર પડે. તેમજ ઘણા બધા સંસાધનો જોઈએ, જે ઈંટો લાવવી હોય, બીજું અન્ય ચણતરની જે ક્રિયા હોય, જે મજૂરોને વેતન આપવાનું હોય, તો આ માટે તેમને ખૂબ જ મોટા સંસાધનોની જરૂર પડતી હતી. ખૂબ જ વધારે સંસાધનોની જરૂર પડવા લાગી. અને આ રાજાઓ પોતે સ્થાયી સેના રાખતા હતા. એકબીજા રાજા ઉપર યુદ્ધ કરવા કે આક્રમણથી પોતાના રાજ્યની રક્ષા કરવા માટે સેના રાખતા હતા. તો આવી સ્થાયી સેના માટે જે સૈનિકો હોય તેમને વેતન પણ આપવામાં આવતું હતું. અને વેતન પંચમાર્ક સિક્કાઓ, જેના વિશે આપણે આગળના ચેપ્ટરોમાં જોઈશું, તેના દ્વારા આપવામાં આવતું હતું. પંચમાર્ક સિક્કા એટલે કોઈ ધાતુ હોય તો તેની અંદર એક નિશાન પાડી દેવામાં આવે, કોઈ આકારનું પંચ મારી દેવામાં આવે, એટલે કે પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવતા તેને. તો આ બધી સંસાધનોની વધારે જરૂર પડવા લાગી. પથ્થર, ઈંટ, માનવ શ્રમ, સંસાધનો, સૈનિકોને વેતન આપવામાં આવતું હતું. તો હવે રાજાઓ પોતે જે લોકો દ્વારા તેમને જે ઉપહારો મળતા હતા, કે કોઈ અન્ય અશ્વમેઘ કરવાવાળા રાજાને અન્ય રાજા દ્વારા ઉપહાર મળતા હતા, તો આ ઉપહારો ઓછા પડવા લાગ્યા. એટલે કે ઉપહારો તો ક્યારેક ક્યારેક જ મળે, પરંતુ જે આ બધી વ્યવસ્થા કરવાની હતી તેના લીધે તેમને વધારે ખર્ચ થતો હતો. તો એક કર વ્યવસ્થાનો જન્મ થયો. આજે આપણે જોઈએ છીએ કે કર દેવામાં આવે છે, તો આ કારણે કર વ્યવસ્થાનો જન્મ થયો. કેમ કે રાજાના ખર્ચા વધવા માંડ્યા. રાજાએ પોતાના આજુબાજુ કિલ્લા બંધાવ્યા અને વ્યવસ્થાઓ ઊભી કરી, તો આ માટે રાજાનો જે ખર્ચો છે તે વધી ગયો. આથી રાજાઓ માત્ર ઉપહારો પર જ નિર્ભર ન રહેતા નિયમિત રીતે કર વસૂલવાનું શરૂ કર્યું. તેમણે એવી વ્યવસ્થા કરી કે નિયમિત રૂપે લોકોએ તેમને આટલા રૂપિયા જમા કરાવી જ દેવાના. તો આ અલગ અલગ લોકો, અલગ અલગ વર્ગના, અલગ અલગ જે વ્યવસાય કરતા લોકો પર અલગ અલગ રીતે કર વસૂલવામાં આવતો હતો. જે કૃષકો હોય, ખેતી કરતા હોય, તેમના પર જે ફસલ, જે ઉપજ આવે, પાકની ઉપજ, એના 6ઠ્ઠો ભાગ કર સ્વરૂપે વસૂલવામાં આવતો હતો. અને આ જે કર હતો તે સૌથી મહત્ત્વનો હતો. સૌથી વધુ આવક થતી હોય તો તેને કૃષકોના જે કર છે તેમાંથી થતી હતી. કેમ કે મોટા ભાગના લોકોનો વ્યવસાય કૃષક હતો. ત્યારે કૃષકો એટલે મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી હતો. જે કારીગરો હોય, શિલ્પકારો હોય કે સુથારો હોય, લુહારો હોય, આ બધા કારીગરોને શ્રમના સ્વરૂપમાં રાજાને કર આપવો પડતો. એટલે કે રાજા માટે મહિનામાં એકવાર એટલે કે મહિનામાં એક દિવસ કામ કરવાનું રહેતું. જે આપણે જોયું તો કિલ્લા બનાવે તો માનવ શ્રમની જરૂર પડે, તો આવા કારીગરોએ કિલ્લા બનાવતી વખતે કે અન્ય કોઈ પણ કામકાજમાં રાજા માટે મહિનામાં એક દિવસ કામ કરવું પડતું. આ તેમનો કર ગણાતો. પશુપાલકોએ જાનવરો કે ઉત્પાદન સ્વરૂપમાં કોઈ જાનવરો આપવા પડતા, અથવા તો જાનવરોમાંથી જે ઉત્પાદન મળે, દૂધ છે કે અન્ય રૂ છે કે બીજું કાંઈ મળતું હોય, તો તે પશુપાલકોએ જાનવરો કે જે ઉત્પાદનના સ્વરૂપમાં કર જમા કરાવવાનો રહેતો. અને વેપારીઓએ ખરીદ વેચાણ પર કર, આપણે અત્યારે જોઈએ છીએ જીએસટી, એવી રીતે વેપારીઓ ખરીદ વેચાણ ઉપર કર આપવામાં આવતો. અને શિકારી, જે જંગલની અંદર રહેતા હોય, સંગ્રહકો, શિકારી સંગ્રહકો હોય, તેને જંગલમાંથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય તેના પર તે મુજબ કર આપવાનો રહેતો. અમુક વસ્તુઓ આપવાની રહેતી રાજાને. તો આપણે જોઈએ છીએ કે કૃષકો પર જે કર લાગવામાં આવતો, ખેતીનો જે કર, એ સૌથી મહત્ત્વનો હતો. સૌથી મોટાભાગના જે લોકો હતા તે ખેતી સાથે સંકળાયેલા હતા. એટલે સૌથી વધારે આવક તેમને આજે કૃષકો પર જે કર હતો તેના ઉપર થતો હતો. તો આ કારણે જ રાજા છે જે ખેતીને પ્રોત્સાહિત કરતો હતો. તો આ પ્રોત્સાહનમાં શું પ્રોત્સાહન કર્યું આપણે જોઈએ તો કૃષિની અંદર પરિવર્તન આવ્યું. હવે આ પરિવર્તનો કેવા હતા તો કે હળ, આપણે જોયું હતું કે હડપ્પાની સંસ્કૃતિમાંથી પણ હળ મળી આવ્યું છે, રમકડાનું. તો જે આ વખતે જે હવે ખેતીની અંદરની શરૂઆત થઈ, તો હળો લાકડાની જગ્યાએ લોખંડના થવા માંડ્યા. કે લોખંડના હળનો ઉપયોગ થવા માંડ્યો. અને અનાજના જે છોડ હોય તે માત્ર બી સ્વરૂપે ન વાવતા રોપા કરીને ઉગાડવામાં આવ્યા. આજે પણ અમુક જોઈએ છીએ ખેતરની અંદર અમુક છોડ એવા હોય કે જે બીજથી ન ઉગે, તેને એક જગ્યાએ બીજ સ્વરૂપે વાવીને રોપા બનાવવા પડે, અને એ રોપાનું પછી ખેતરમાં વાવવાનું આવે. દાખલા તરીકે મરચી. તો જે મરચું વાવે જે ખેડૂતો, તમને ખ્યાલ હોય તો
મરચાંને પહેલાં રોપ કરવો પડે ને પછી એને ખેતરમાં ઉગાડવામાં આવે. તો આ જે પરિવર્તન આવ્યા તેનાથી ફાયદો શું થયો? તો લોખંડના હળ આવ્યા તો કઠોર જમીન જે હતી તેમને ખેડવી સરળ બની. લાકડાના જે હળિયાના ફાડ હોય તો તે કઠોર જમીનને ન ખેડી શકે, તૂટી જાય. તો લોખંડના જે હળના ફાડ આવવા માંડ્યા પછી કઠોર જમીનને પણ સહેલી ખેડવી સરળ બની અને જે અનાજના રોપા કરીને ઉગાડતા હતા તો વધારે છોડ જીવિત રહેતા. બીની અંદર પ્રશ્ન એ આવે કે જે બીજને વાવવામાં આવે તો અમુક જે વખતે જે બીજ છે ઉગે અને અમુક વખતે નિષ્ફળ પણ જાય અને વધારે તેની સંભાળ ન લઈ શકે, પરંતુ જ્યારે રોપા બનાવીને ઉગાડવામાં આવે તો તે વધારે જીવિત રહે અને વધારે ઉપજ આપે. તો આ ખેતીની અંદર જે પરિવર્તન આવ્યું તેના કારણે જે ખેડૂતોની ઉપજ હતી એ ઉપજમાં વધારો થયો. ને આ જે પરિવર્તનો હતા અનાજની અંદર અનાજના જે છોડના રોપા કરીને વાવવાની, તો આ કામની અંદર વધારે પરિશ્રમની જરૂર પડે. તો આ માટે દાસી અને ખેતીન મજૂરોની જરૂર પડતી. આજે પણ આપણે જોઈએ છીએ કે મોટા ખેડૂતો હોય તેને ખેતીન મજૂરો એટલે કે મજૂરોનું જરૂર પડે છે અને વધુ પરિશ્રમના કારણે મજૂરો વગર આજે પણ ખેતીનું કામ થઈ શકતું નથી. તો રાજા આ કારણે જે ખેતીને પ્રોત્સાહન આપતો, એટલે કે ખેતીની અંદર જે પરિવર્તન લાવતા, ખેતીની જે ઉપજ વધે ઉપજ વધે એ માટે ખેતીના જે પરિવર્તનો હતા એને પ્રોત્સાહન આપતો. સૌથી વધારે એને કરની આવક ખેતીમાંથી થતી હતી એટલે ખેતીને પ્રોત્સાહન આપતો. આજે આપણે જોઈએ છીએ કે એક અનુમાન લગાવી શકાય કે અત્યારે આપણી ખેડૂતોની હાલત કેમ ખરાબ છે, નાના ખેડૂતોની. તો આપણે 2022 સુધીમાં જે ખેડૂતોની આવક બમણી કરવાનો જે ટાર્ગેટ રાખ્યો છે, તો કદાચ ખેડૂતો જે કરની અંદર હિસ્સો નથી આપતા આ માટે જ ક્યાંક તો જે આવક નથી થતી, તો ખેડૂતોને વિકાસનો પ્રશ્ન આજે પણ આપણને જોવા મળે છે. તો તે વખતે સૌથી મહત્ત્વનો સ્ત્રોત રાજા માટે કરનો ખેડૂતો હતા. એટલે તે ખેડૂતોમાં વધારેમાં વધારે કૃષિની અંદર પરિવર્તન આવે, વધારેમાં વધારે ઉપજ આવે અને ઉપજના છઠ્ઠા ભાગરૂપે તેને વધારેમાં વધારે કર મળી રહે તે રીતના તેઓ પ્રયાસો કરતા હતા. હવે એક મહત્ત્વનું એવું મહાજનપદ મગધની ઉપર એક નજર મારી દઈએ. તો મગધ આપણે જોયું તો અગાઉના ચેપ્ટરમાં કે ગંગા અને તેની સહાયક નદી સોનના વિસ્તારમાં આવેલું છે, જે આધુનિક બિહારનો વિસ્તાર છે અને ઘણા બધા એવા જે સામ્રાજ્ય થઈ ગયા તેની રાજધાની પણ રહી હતી. તો મગધ એક શરૂઆતથી જ મહત્ત્વનું અને શક્તિશાળી એક એવું સામ્રાજ્ય ગણાતું હતું. તો શા માટે મગધ જ સૌથી પહેલાં શક્તિશાળી અને મહત્ત્વનું થયું? તો એના અમુક પ્રાકૃતિક કુદરતી પરિબળોના લીધે પણ તેનો વિકાસ થયો છે એવો મનાય છે. સૌપ્રથમ તો ગંગા અને સોન જેવી નદીઓ હતી આ વિસ્તારની અંદર. બિહાર જે હાલનું છે ત્યાંથી ગંગા અને સોન નદી જેવી એ નદીઓ પડતી હતી. તો આ નદી યાતાયાત માટે, જળ વિતરણ માટે અને સિંચાઈ માટે, લોકોના પરિવહન યાતાયાત માટે, જળનું વિતરણ, લોકોની જીવન જરૂરિયાત, પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અને સિંચાઈ, ખેતીને પ્રોત્સાહન જે મળી રહે તે માટે સિંચાઈની વ્યવસ્થા, આ પરિબળો માટે ગંગા અને સોન જેવી નદીઓનું પાણી મળી રહેતું હતું આ વિસ્તારમાં. અને આ વિસ્તાર બિહારનો જે આજુબાજુનો વિસ્તાર છે જંગલોથી ઘેરાયેલો છે. તો આ જંગલની અંદર હાથી ને લાકડું મળી રહેતું. તો હાથીઓને પ્રશિક્ષણ આપીને સેનામાં સામેલ કરવામાં આવતા. શરૂઆતમાં જે મગધની અંદર જે રાજ્ય સ્થાપના હતા તો આ રાજ્યની અંદર જ માત્ર હાથીનો ઉપયોગ થતો સેનાની અંદર. તો હાથી જંગલની અંદર જે હાથીઓ હોય તેને પ્રશિક્ષણ આપીને સેનામાં સામેલ કરવામાં આવતા. અને લાકડું જે મળતું હતું જંગલોની અંદરથી તેનો ઘર, ગાડી અથવા તો રથ જે બનાવવામાં આવે તેના માટે ઉપયોગ થતો હતો. અને જે આપણે આગળ જોઈશું કે એક મૌર્ય સામ્રાજ્ય આવે છે, તો ચંદ્રગુપ્ત મૌર્યનો જે મહેલ મળી આવ્યો છે બિહાર વિસ્તારમાંથી તે લાકડાનો હતો. તો એના ઉપરથી પણ આપણે અંદાજ મેળવી શકીએ કે આ વિસ્તારની અંદર લાકડાનું મહત્ત્વ હતું. આ રીતે હાથી અને લાકડું મળતું હતું જંગલમાંથી. અને લોહ અયસ્કની ખાણો હતી, લોખંડ મળી આવતું હતું. તો લોખંડના લીધે આપણે જોયું કે જે હળ હતા લોખંડના થયા. એવી રીતે લોખંડના મજબૂત હથિયારો પણ બનવા લાગ્યા, જેથી સેના તેમની મજબૂત થઈ. તો આ માટે એક મગધ છે તેમને અમુક પ્રાકૃતિક કુદરતી સંસાધનોનો પણ સહયોગ મળી રહ્યો હતો એક શક્તિશાળી અને મહત્ત્વપૂર્ણ સામ્રાજ્ય બનવામાં. અને અહીંના મગધની અંદર જે રાજાઓ થઈ ગયા શક્તિશાળી, એક બિંબિસાર છે, અજાતશત્રુ
અને મહાપદ્મનંદા, જે મહાપદ્મનંદા છે તેમને મગધનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમ તરફ પણ ફેલાવ્યું હતું. તો આ ત્રણ મહત્ત્વના રાજાઓ છે જે મગધની અંદર થઈ ગયા. શરૂઆતની અંદર મગધ જે વિસ્તાર હતો, જે મહાજનપદ હતું, તેમની રાજધાની છે રાજગૃહ હતી, અને પાછળથી તેમની રાજધાની પાટલીપુત્ર, જે આજનું પટના છે તે પાટલીપુત્ર, અને રાજગૃહ એટલે આધુનિક રાજગીર. તો આ બંને તેમની રાજધાનીઓ હતી. અને એવો ઉલ્લેખ છે કે 2300 વર્ષ પહેલાં કે મેસેડોનિયાનો રાજા સિકંદર, યુરોપની અંદર તમે નકશામાં જુઓ તો મેસેડોનિયા એક દેશ છે. તો આ મેસેડોનિયા રાજા સિકંદર વિશ્વને જીતવા નીકળ્યો હતો, અને જ્યારે તે પૂર્વ તરફ કૂચ કરતો રહ્યો આગળ, તો તે વ્યાસ નદીના કિનારે પહોંચ્યો. અને વ્યાસ નદીના કિનારે આવીને જ્યારે તેમના સૈનિકોને કહેવામાં આવ્યું કે તમે જે ભારતની અંદરના જે રાજ્યો છે, જાનપદો, મહાજનપદો, તેમની ઉપર આક્રમણ કરીને તેમને જીતી લો, તો ત્યારના જે સિકંદરના સૈનિકોએ ના પાડી દીધી કે અમે ભારત ઉપર આક્રમણ નહીં કરી, કેમ કે તેમને બધાને ખબર હતી કે ભારતના શાસકો છે તેની પાસે સૈન્ય સૌથી મોટું છે, હાથીઓ છે, રથ છે, એનું જે પાયદળનું સૈન્ય છે સૌથી મોટું હતું, અને સેના સૌથી મોટી હતી. આથી સિકંદરના જે સૈનિકો છે તેને ના પાડી દીધી. અને આજે તમે કદાચ જાણતા હોય કે આ મેસેડોનિયા છે એ દેશના બે ભાગ પડી ગયા છે. તો સિકંદર, જે મેસેડોનિયા નામ રાખવાનું છે, તો એના વચ્ચે વિવાદ ચાલતો હતો કે કયા ભાગને મેસેડોનિયા નામ મળે, કેમ કે સિકંદરનો જન્મ અહીંયા થયો હતો. એટલે આ જે સિકંદરના લીધે મેસેડોનિયા એક મહત્ત્વનું નામ છે. તો આ નામના લીધે બંને જે દેશોમાંથી જે ભાગ પડ્યા તેમની વચ્ચે વિવાદ પણ ચાલતો હતો. વજ્જી સામ્રાજ્ય. તો વજ્જી એક બિહારની બાજુમાં જ આવેલું એક જે છે જનપદ છે. આપણે અગાઉ જોયું એ તમે જુઓ, વજ્જી આ જે છે વજ્જી, મગધની બાજુમાં વજ્જી, અહીં તેના વિશેનો ઉલ્લેખ છે. વજ્જીની રાજધાની છે વૈશાલી હતી. અને આ જે મગધની અંદર કે અન્ય જગ્યાએ મહાજનપદ કે જનપદના રાજાઓ હતા, તો તેનાથી અલગ એક વ્યવસ્થા ચાલતી હતી. આ વજ્જીની અંદર જે શાસન વ્યવસ્થા હતી તે ગણ અથવા સંઘ સ્વરૂપે હતી. તો ગણ અને સંઘ કોને કહેવાય? તો આ ગણ અને સંઘની અંદર એવું હોય કે કોઈ એક રાજા ના હોય, કે કોઈ એક જ વ્યક્તિ શાસન ન કરતું હોય. લોકો ભેગા મળીને શાસન કરે, અને દરેક વ્યક્તિ પોતે રાજા જ કહેવાતો. એવું નહીં કે કોઈ એક જ કાર્યભારી વ્યક્તિ રાજા કહેવાતો અને તેના જ નિર્ણયો બધાએ માનવા પડતા, પરંતુ દરેક વ્યક્તિ રાજા કહેવાતો, અને દરેક વ્યક્તિ જે રાજ્યનું શાસન ચલાવવાનું હોય તેની અંદર ભાગ રહેતો હતો. અને લોકો સભા બોલાવતા હતા, અને આ સભામાં મળીને બેસીને વાતચીત કરીને વાદ વિવાદથી નિર્ણય થતો હતો. તમામ જે કાર્યો થતા હતા તે વાદ વિવાદથી કે સભાની અંદરથી વાતચીતથી નિર્ણય થતો હતો. અને શત્રુના જે આક્રમણ સામે લડવાના નિર્ણયો પણ ચર્ચા વિચારણા થતી હતી, અને પછી નિર્ણયો થતા હતા. પરંતુ આ સામ્રાજ્યની પણ એક અલગ વાત કહી શકાય, તો સ્ત્રી અને દાસી સભામાં ભાગ લઈ શકતા ન હતા. આપણે જોયું જનપદની અંદર પણ જે સ્ત્રીઓ અને વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રીઓ અને દાસીઓ કે વૈશ્યો, જે શૂદ્રો હતા, સ્ત્રી અને શૂદ્રો, તેમને વેદોનો અભ્યાસ કરવાનો જે અધિકાર હતો નહીં. તો અહીંયા પણ સ્ત્રી, આ વજ્જીની અંદર પણ સ્ત્રી દાસીઓને સભાની અંદર ભાગ લઈ શકતા નહીં, તેમને અધિકાર ન હતો. આથી શરૂઆતથી જ સ્ત્રી અને જે શૂદ્ર વર્ગના લોકો છે તેમની હાલત, થોડી પરિસ્થિતિ વધારે જ ખરાબ હતી અગાઉના સમયથી જ. અને આપણે આગળના ચેપ્ટરમાં બુદ્ધ અને મહાવીર, એટલે કે બુદ્ધ ધર્મ અને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશે અભ્યાસ કરવાનો છે. તો આ બુદ્ધ અને મહાવીર બંને સંઘ સાથે જોડાયેલા હતા. અને જે વજ્જી સંઘનો જે ઉલ્લેખ મળી આવ્યો છે તે દીઘ નિકાયમાંથી મળે છે. દીઘ નિકાય એક બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે, પ્રસિદ્ધ બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ છે, જેની અંદરથી વજ્જી સંઘનો ઉલ્લેખ મળે છે. અને તેમાં એક વાત કરવામાં આવી છે કે અજાતશત્રુ, જે મગધનો એક શક્તિશાળી રાજા હતો, તો અજાતશત્રુએ પોતાના એક મંત્રી વત્સકારને બુદ્ધ પાસે મોકલ્યો કે તેમને વજ્જી પર આક્રમણ કરવું છે અને વજ્જીની ઉપર જીત મેળવવી છે. તો જ્યારે આ મંત્રી બુદ્ધ પાસે ગયો અને તેમને વાત કરી, તો બુદ્ધે તે મંત્રીને અમુક સવાલો પૂછ્યા કે શું વજ્જીની અંદર લોકો નિયમિત રીતે ભેગા મળે છે, ચર્ચા વિચારણા કરે છે, વાતચીત કરે છે, બધું શાસન વ્યવસ્થા
બધાના સહકારથી ચાલે છે? તો તેમને જવાબ મળ્યો કે હા. અને બુદ્ધે પછી મંત્રીને કીધું કે જ્યાં સુધી વજ્જીના લોકો પૂર્ણ અને નિયમિત રૂપે સભાઓ ભરશે, પોતાને એકબીજા સાથે મળીને કામ કરશે, પારંપરિક નિયમોનું પાલન કરશે અને સમાનર્થ અને જેમની વાતો ઉપર ધ્યાન આપશે, તો આ બધી જ્યાં સુધી આ પ્રક્રિયાને સાથે જોડાયેલા રહેશે લોકો, ત્યાં સુધી તે ઉન્નતિ કરતા રહેશે. એટલે કે સાથે રહેવાનું અને જે નિયમિત રૂપે એકબીજાના મળીને શાસન કરવાનું જે મહત્ત્વ છે તે દર્શાવવામાં આવ્યું હતું આ વાતચીત ઉપરથી. તો આજે પણ મેન્સના અમુક ક્વેશ્ચનમાં આનો ઉલ્લેખ કરી શકાય કે વજ્જી સંઘનો અને દીઘ નિકાયની અંદરથી જે વજ્જી સંઘનો ઉલ્લેખ મળે છે, તો બુદ્ધે વજ્જી સંઘ વિશે આ વાત કરી હતી. અને આ બધા જે ગણ સંઘ હતા, જે જનપદો હતા, એ ગુપ્ત જે રાજાઓ આવ્યા, ગુપ્ત શાસકો, તેમના ઉપર આશરે 1500 વર્ષ પહેલાં આક્રમણો કરીને આ સંઘ અને ગણની જે વ્યવસ્થા હતી, જનપદોની વ્યવસ્થા, તે બધા પર વિજય મેળવ્યા અને પોતાનું અલગ રાજ્ય વ્યવસ્થા શરૂ કરી, જેના વિશે આપણે આગળના ચેપ્ટરોમાં અભ્યાસ કરીશું. જ્યારે જનપદ અને મહાજનપદ ગણ અને જે વ્યવસ્થા ચાલતી હતી, ત્યારે અન્યત્ર વિશ્વમાં શું પરિસ્થિતિ હતી? તો યુનાન અને એથેન્સ, યુરોપની અંદર યુનાન અને એથેન્સ જે રોમન સામ્રાજ્યનો વિસ્તાર હતો, એની અંદર આ બે શહેરો હતા મુખ્ય. તો તેની શાસન વ્યવસ્થા કેવી હતી? તો ત્યાં પ્રજાતંત્ર કે ગણતંત્ર હતું. આજે પણ આપણા જે ભારત દેશની શાસન વ્યવસ્થા છે, તો આપણે અહીંયા પ્રજાતંત્ર છે અને ગણતંત્ર છે. આની એક વિશેષતા હોય કે નાગરિકો હોય અને એક નાગરિકો દ્વારા જ બધું બધા જે પોતાના મહત્ત્વના હોદ્દાઓ હોય તે નાગરિકો દ્વારા જ ચૂંટાતા હોય, તો તેને જ પ્રજાતંત્ર અને ગણતંત્ર કહેવાય. તો આ જે યુનાન અને એથેન્સની અંદર જે પ્રજાતંત્ર કે ગણતંત્ર હતું, તો ત્યાં 30 વર્ષથી જે મોટી ઉંમરના પુરુષો હોય તેમને જ નાગરિકતા મળતી ન હતી. અને આવા પુરુષો જે દાસ ન હોય, એટલે કે માત્ર પુરુષોને જ, અને કે દાસ ન હોય અને 30 વર્ષથી મોટી ઉંમરના પુરુષોને જ નાગરિકતા મળતી હતી. અને આવા નાગરિકો સભા ભરતા હતા અને જે મહત્ત્વના નિર્ણયો પણ સભા જ લેતી હતી. અને તે આ વ્યવસ્થા ચલાવવા માટે વર્ષની અંદર 40 વાર બોલાવવામાં આવતી હતી. અને જે પદોની મહત્ત્વના પદો માટે જે નિયુક્તિ કરવામાં આવે, તો લોટરીના આધારિત જે પદોની નિયુક્તિ થતી હતી. અને આ દરેક નાગરિકોએ પોતાની સેવા સેના અને નૌસેનાઓમાં આપવી પડતી હતી. અને આ સમયે પણ સ્ત્રીઓને નાગરિકનો દરજ્જો ન હતો. વૈદિક કાળમાં પણ સ્ત્રીઓને વેદનો અભ્યાસ કરવાનો અધિકાર ન હતો. આપણે જોયું જનપદની અંદર કે રાજાઓ જે અનુષ્ઠાનો કરતા હતા, યજ્ઞ કરતા હતા, તેમની અંદર શૂદ્રોને જવાનો અધિકાર ન હતો. વજ્જીની અંદર પણ સભાઓ થતી હતી, તેમની પણ અંદર પણ સ્ત્રીઓને જે જવાનો અધિકાર ન હતો. તો આપણે સ્ત્રીઓની પરિસ્થિતિ સમજી શકીએ છીએ કે શરૂઆતથી જ સ્ત્રીઓ સાથે ભેદભાવ થતો હતો અને શૂદ્રોની સ્થિતિ પણ આવી જતી. આપણે જોઈ લે કે આ પ્રકરણમાંથી મેન્સ અથવા તો પ્રિલિમ્સમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો કયા કયા નીકળી શકે. તો અશ્વમેઘ યજ્ઞ પર આધારિત એક પ્રશ્ન પૂછાઈ શકે કે શેને સંબંધિત છે, અથવા તો પ્રિલિમ્સમાં કોઈ MCQ આધારિત પ્રશ્ન પણ પૂછાઈ શકે. અને વર્ણ વ્યવસ્થા મેન્સમાં ક્વેશ્ચન બની શકે. વર્ણ વ્યવસ્થાનો જન્મ કેવી રીતે થયો અને કેવી રીતે તેમાં ફેરફાર થયા, અને તેમના વિશે જે અલગ અલગ મત, એમનો વિરોધ શા માટે થતો હતો, તો આ રીતનો એક પ્રશ્ન બની શકે. જનપદ અને મહાજનપદની વ્યવસ્થા વિશે પ્રશ્ન પૂછી શકે કે જનપદની અંદર રાજાઓ કેવી રીતે બન્યા, તેની વ્યવસ્થા કેવી હતી, રાજધાની, લોકો શું કરતા હતા, કેવી રીતે, તો આ મુજબ પણ એનો પ્રશ્ન બની શકે. અને મેન્સનો ક્વેશ્ચન બની શકે છે કે કર વ્યવસ્થા, જનપદ અને મહાજનપદની કર વ્યવસ્થા શું હતી, કેવી હતી, કયા કયા સ્વરૂપે લોકો પાસેથી કર લેવાતો હતો, અને આ કરની જે ઉદ્ભવ થયો કર વ્યવસ્થાનું, તેમનું કારણ શું હતું. કર વ્યવસ્થા ઉપર પ્રશ્ન તો પૂછાતા હોય છે, પણ કર લેવાનું કારણ પણ એક પૂછાઈ શકે, એ પણ ધ્યાનમાં લેવાનું. તો કૃષિ વિકાસની જે પ્રક્રિયા થઈ, અંદર જે લોખંડના હળ વપરાવા માંડ્યા, રોપડા સ્વરૂપે છોડનું જે વાવેતર થવા માંડ્યું, તો આ કૃષિ વિકાસની પ્રક્રિયાનો એક ભાગ સ્વરૂપે પણ આનો યાદ રાખવું જરૂરી છે. એવો પ્રશ્ન પણ પૂછાય કે શરૂઆતથી કૃષિનો જે વિકાસ થયો તેની અંદર, તો આ એક કૃષિ વિકાસનો પણ ભાગ જ છે. મગજની વિકાસમાં અસર કરતા પરિબળો, મગજ જે પ્રાકૃતિક જેને ટેકો મળી રહ્યો હતો
જંગલો છે કે હાથીઓ મળી આવતા, ત્યાંથી નદીઓ હતી, લો એસ્કની ખાણો મળતી હતી. તો આ એક પ્રાકૃતિક પરિબળો તેમને શક્તિશાળી બનવામાં તેમને જે ભાગ ભજવ્યો હતો. તો આ એક પણ પરિબળો યાદ રાખવા જેવા છે. અને વજ્જીની શાસન વ્યવસ્થા, કેમ કે વજ્જીની આ વખતમાં જે તેમના સમકાલીન જનપદ મહાજનપદ હતા તેમના કરતાં વજ્જીની જે શાસન વ્યવસ્થા છે એ થોડી અલગ પ્રકારની હતી. તો આ પરથી પણ સંઘ અને ગણ જે વ્યવસ્થા હતી, તો વજ્જીની શાસન વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નો બની શકે છે. તો આગળના તમામ ચેપ્ટરોના વિડીયો હું આવી જ રીતે ચેનલ ગુજરાતી આઈએએસ પર મૂકતો રહીશ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે. અથવા તો તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો, t.me/ગુજરાતી આઈએએસ. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધા